લા જરારા ઇલ્લા જરાર, ના કોઈને નુકસાન આલો, ના કોઈને નુકસાન પહોંચાડો કે ના પોતે નુકસાનને વેઠો. ઓનલાઈન છેતરપિંડીથી પોતાની પરિવારની ઇજ્જતને જોખમ ઊભું થઈ શકે છે. અલ્લાહ ના કરે એ નંબર જો કોઈ અસામાજિક વ્યક્તિ પાસે જતો રહે તો તમારા નંબરથી તે શું શું નથી કરી શકતો. તમને ફસાવનારો તમારો દુશ્મન સામે નેક અને ખૂબસૂરત બનીને આવે. તમારી ઇજ્જત, તમારી જાન, તમારા માલને પણ પામાલ કરી શકે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ઇન્નલ હમ્દુલિલ્લાહ નહમદુહુ વ નુસલ્લી અલા રસૂલિહિલ કરીમ. અમ્મા બાદ, فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من حمده ونفخه ونفسه. بسم الله الرحمن الرحيم. إن الذين آمنوا وعملوا الصالحات أولئك هم خير البرية جزاؤهم عند ربهم جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها أبدا رضي الله عنهم ورضوا عنه ذلك لمن خشي ربه. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما. آمين. સૌ પ્રથમ તો અલ્લાહ તબારક વ તઆલાનો કરોડો અરબો ખરબો એહસાન, તેની તારીફ જેટલી બી કરું ઓછી છે. એ રબ્બુલ આલમીને આપણા સૌને આ વરસતા વરસાદની વચ્ચે અલ્હમ્દુલિલ્લાહ એક દીની મજલિસ સજવવાનો મોકો આવ્યો. હું અલ્લાહ તબારક વ તઆલાથી દિલથી દુઆ કરું છું કે અહીંયા જેટલે બી આપણા બધા બેઠા છે, ચાહે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, અલ્લાહ તબારક વ તઆલા તમામની મગફિરત કરી દે. જહન્નમથી નજાતનો જરિયો ઇન્શાઅલ્લાહ આ મજલિસને અલ્લાહ બનાવી દે, જન્નતમાં જવાનો જરિયો બનાવી દે. આમીન. અલ્લાહ તબારક વ તઆલાએ દિલથી તડપ આપણને આ ચાલુ વરસાદમાં બી અલ્હમ્દુલિલ્લાહ અહીંયા ખેંચી લાવી છે, તો અલ્લાહ તાલા ઇન્શાઅલ્લાહ એનો બદલો આપણને જરૂર આવશે. મૌલાના તુફેલ સાહેબે જે સરસ અંદાજમાં આપણને કહ્યું કે દીન ક્યાંથી શીખવું જોઈએ. અત્યારના ખતરનાક દોરની અંદર જે મારો મોજું છે ઇન્ટરનેટ ને ઇસ્લામી હોતે, એના બિલકુલ લગતા વળગતા મોજુમાં જ મૌલાનાએ કહ્યું કે દીન ક્યાંથી શીખવું જોઈએ. દીન લોકો અત્યારે વધારે પડતું ગૂગલ બાબા પરથી અને ફેસબુકથી જ શીખે છે, યુટ્યુબથી શીખે છે. તેની અંદર કેટલા એવા આલિમો છે, મૌલાનાએ માશાઅલ્લાહ બહુ સારા અંદાજમાં આપણને સમજાવ્યું કે અસલ અકીદો અને મનહજ શું હોવું જોઈએ. અલ્લાહ તાલા તેમને સજાએ ખેર આલે. ઇન્ટરનેટ અને ઇસ્લામી ઓરતે અને બીજું છે આઝાદી કે ફંદો. પ્યારી મા બહેનો, ઇસ્લામી ખવાતીન, આજે આપણે 5 વિષય ઉપર ચર્ચા કરવા માટે અહીંયા ભેગા થયા છે. આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણા રોજિંદા જીવન, આપણી સુરક્ષા અને આપણા ઈમાન પર અસર કરી દે. આજે હું તમને આવા વિષયોની ગંભીરતા અને તેનાથી બચવાના ઉપાયો અને ઇસ્લામ શું કહે છે તેની ઇન્શાઅલ્લાહ ચર્ચા કરીશ. 5 વિષયો કેવા છે જાણીએ. સૌથી પહેલો વિષય છે ઓનલાઈન છેતરપિંડી અને હેકિંગ્સ. નંબર 2, ઓનલાઈન પેમેન્ટ, તેની અસર અને નુકસાન. નંબર 3, ઇસ્લામિક પોસ્ટથી ફ્રેન્ડશિપ કરવી અને બ્લેકમેલ થવું. નંબર 4, ઇન્ટરનેટની લત લાગવી. નંબર 5, ખોટી માહિતી અને દિનમાં બગાડ. આ 5 વિષય પર આપણે ચર્ચા કરીશું ઇન્શાઅલ્લાહ, જેમાં પહેલો વિષય છે ઓનલાઈન છેતરપિંડી અને હેકિંગ. સૌથી પહેલા વાત કરીએ તો ઇસ્લામ આપણને ઇલ્મ શીખવા પર ખૂબ જ ભારપૂર્વક મૂકે છે કે ઇલ્મ અંધકારને દૂર કરે છે અને વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. ઓનલાઈન જોખમો વિશે પણ ઇલ્મ એટલે કે જાણકારી હોવી જરૂરી છે. જે મહિલાઓ, જે સ્ત્રીઓ પોતાની જાતને સુરક્ષિત રાખવામાં એનાથી મદદ હાસિલ કરશે. ઇલ્મ વિશે કુરાન કહે છે અને કહો હે મારા રબ, મને ઇલ્મ એટલે કે મારા જ્ઞાનમાં વધારો કર. કુરાન. અને હદીસ કહે છે ઇલ્મ એટલે જ્ઞાનની શોધ કરવી દરેક મુસ્લિમ પુરુષ અને સ્ત્રી બંને પર વાજિબ છે, ફરજ છે. ઇબ્ને માજાની હદીસ છે. ઇસ્લામિક ઉપદેશો અનુસાર દરેક વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી, પોતાની જાતને અને પોતાના પરિવારને નુકસાનથી બચાવવા માટે સક્ષમ હોવા જોઈએ. આજના ડિજિટલ યુગની અંદર આ જવાબદારીમાં ઓનલાઈન જોખમોથી વાકેફ રહેવું અને તેનાથી બચવા માટે જાગૃત રહેવું પણ સામેલ છે.
ઇસ્લામિક વ્યક્તિગત સુરક્ષા અને સંપત્તિના રક્ષણને ખૂબ જ મહત્વ આપે છે. કોઈ પણ પ્રકારના નુકસાનથી બચવું અને બીજાને નુકસાન ના પહોંચાડવું એ ઇસ્લામનો મૂળભૂત સિદ્ધાંત છે. ઇસ્લામમાં કોઈ નુકસાન નથી. ઇબ્ને માજાની સહી હદીસ, ઇસ્લામ કોઈને નુકસાન નથી, ના તો પોતે નુકસાન કરો ના બીજાને નુકસાન પહોંચાડો. લા જરારા ઇલ્લા જરાર, ના કોઈને નુકસાન આલો ના કોઈને નુકસાન પહોંચાડો કે ના પોતે નુકસાનને બેઠો. ઇસ્લામ આપણને આ શીખવાડે છે. ઓનલાઈન છેતરપિંડી એટલે કે ઇન્ટરનેટ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવવા અથવા અંગત માહિતીને ચોરવી આ વિવિધ થઈ શકે છે. સૌથી પહેલી ને ખાસ વાત એ ઓળખો જે ઓનલાઈન ખરીદી કરવી જ ના જોઈએ. અને જો જરૂર પડે તો પોતાના ભાઈ, પોતાના પિતા કે પોતાના શોહર પાસે ઓનલાઈન ખરીદી કરાવે, જાતે ના કરે. કારણ એ છે કે સૌથી સામાન્ય પદ્ધતિ છે કે છેતરપિંડી કરનારાઓ બેંક, સરકારી સંસ્થા અથવા જાણીતી કંપની જેવી વિશ્વસનીય સંસ્થાઓનો ડોર કરીને તમને નકલી ઈમેલ, મેસેજ અથવા વેબસાઇટ મોકલે છે. તેઓ તમારો બેંક ખાતા નંબર, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ વિગતો જેવી વધારે સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. લોભામણી ઓફરો આપે છે અને ઇનામોથી લલચાવે છે. તમારી ઓળખની ચોરી થાય છે. એટલે કે છેતરપિંડી કરનારાઓ તમારી અંગત માહિતી જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, સામાજિક સુરક્ષા નંબર આ બધું મેળવીને તમારી ઓળખનો ઉપયોગ ખોટા કામ કરવા માટે કરે છે, જેમ કે ક્રેડિટ કાર્ડ ખોલાવવા અથવા લોન લેવા. આ હતી પૈસા પડાવવાની વાત. હવે કરીએ વાત હેકિંગની. હેકિંગ શું છે અને કેવી રીતે થાય છે? હેકિંગ એટલે તમારી પરવાનગી વગર, તમારી પરમિશન વગર તમારા મોબાઈલની સિસ્ટમ, નેટવર્કને અન્ય કોઈ કંટ્રોલ કરે, તમારા ફોનમાં જે કંઈ પણ હોય તેનો ઉપયોગ કરી શકે. ઉદાહરણ તરીકે તમે મોબાઈલમાં રાખેલા તમારા ફોટા કે તમારા વિડીયો, તમારી અંગત માહિતી જેમ કે ફોટો કે ચેટ કે વિડીયોનો ખોટો ઉપયોગ થાય. આનાથી નાણાકીય નુકસાન, માનસિક તણાવ, સામાજિક બદનામી પણ થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે ઓનલાઈન છેતરપિંડીથી પોતાની પરિવારની ઇજ્જતને જોખમ ઊભું થઈ શકે છે. આ ઓનલાઈન છેતરપિંડી અને હેકિંગથી બચવા માટે શું પ્રયાસ કરવા જોઈએ, શું કરીએ તો આપણે બચી શકીએ? 4 વસ્તુ છે. ધ્યાનથી સાંભળજો મારી મા બહેનો. અજાણી લિંક્સ જે આવે કોઈ દિવસ એના ઉપર ક્લિક ના કરો. નંબર 2, શંકાસ્પદ ઈમેલ, મેસેજ પર ક્લિક ના કરો. મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ રાખો. તમારી અંગત માહિતી ઓનલાઈન શેર ન કરો અને અજાણ્યા લોકોને તમારી માહિતી આપવાથી બચો. આ 4 વસ્તુ જરૂરી છે બચવા માટે. આ બેઉ જાણી લીધું હેકિંગ વિશે. હવે આપણો બીજો વિષય છે ઓનલાઈન પેમેન્ટ. ઓનલાઈન પેમેન્ટ એટલે શું? તમે પકોડી ખાવા જાઓ, પકોડી વાળાને પકોડી ખાધા પછી ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કોઈ દુકાનદારને ઓનલાઈન પેમેન્ટ કરો તો ફક્ત તમે તેને રૂપિયા જ નથી ચૂકવતા, તમારો નંબર પણ તેને આપો છો અને એ નંબર ક્યાં અને કોની પાસે જાય તેનો અંદાજો પણ નથી હોતો. કેટલા એવા કિસ્સા બનેલા છે. અલ્લાહ ના કરે એ નંબર જો કોઈ અસામાજિક વ્યક્તિ પાસે જતો રહે તો તમારા નંબરથી તે શું નથી કરી શકતો. તમને ફસાવી શકે છે, તમને હેરાન કરી શકે છે, તમને ખૂબ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી એટલે કે આપણે કોઈ ખાવાની વસ્તુ પાર્સલ કરી, સ્વિગી, બિગ્ગી જે બી હોય, પિઝા પાર્સલ કરી ઓનલાઈન મંગાવી તો ફક્ત તમારો નંબર તેની પાસે નથી જતો, તમારું સરનામું પણ જાય છે. અને તમે જ્યારે પાર્સલ લેવા બહાર જાઓ છો, એ જ્યારે હોર્ન મારે છે તો પીપીપ કરીને, તો બહાર તમે જાઓ છો કે તમારું મોઢું પણ જુઓ. આવી ગલત વ્યક્તિ તમારા ઘરના દરવાજા સુધી પહોંચી જાય તો તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલા માટે જો ઓનલાઈન પેમેન્ટ કે ઓનલાઈન પાર્સલ મંગાવવાનું થાય તો અલ્લાહના વાસ્તે પોતાના ઘરના મરદ મહેરમનો ફોનનો નંબર ઉપયોગ કરો અને તેને જ ઘરની બહાર પાર્સલ લેવા મોકલો. તેની ગેરહાજરીમાં તમારા ઘરની બહાર ગેર વ્યક્તિ સમક્ષ ના જાઓ અને તમારો નંબર તમારા ઘરના સભ્યો પૂરતો જ રાખો. બરાબર છે ઇન્શાલ્લાહ. હવે નંબર 3. હવે આપણો ત્રીજો વિષય છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઇસ્લામિક પોસ્ટથી ફ્રેન્ડશિપ કરવી અને બ્લેકમેલ થવું. આ તે ઓરતો માટે જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ ચેટ વાપરે છે. તમને ફસાવનારો તમારો દુશ્મન સામે નેક અને ખૂબસૂરત બનીને આવે, જેમ કે કોઈ એવી ઇસ્લામિક પોસ્ટ જે તમને પસંદ આવે, પછી તમારો ઓનલાઈન મિત્ર બની જાય
તમારી સાથે સારી સારી અને લલચામણી વાતો કરે, તમારા ફોટા કે કોઈ વસ્તુ તમારી પાસેથી મેળવીને તેનો ઉપયોગ કરી તમારી પાસે મન ચાહે તેવા કામ લઈ લે. આવો ઉપયોગ કરીને તમારી પાસેથી તમને પ્રેમ જાળની અંદર ફસાવી, જેમ કે આપણે સમાચાર સાંભળે છે કે મુસ્લિમ મહિલાને લવ ટ્રેપમાં ફસાવીને અસ્તગફિરુલ્લાહ તેનો બલાત્કાર પણ થાય છે. બીજું કે તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર તમારા પ્રાઇવેટ ફોટા કે વિડીયો મૂકો છો, જે ગલત હાથોમાં આવી જાય તો તમને બ્લેકમેલ કરી શકે છે, તમારી પાસે ગલત કામ પણ કરાવી શકે છે. એટલે ડીપી હોય કે ફેસબુક હોય, તમારો ફોટો હરગીઝ ના મૂકો. એટલા માટે કે આવા ફોટો કે વિડીયો ના મૂકો અને શેર પણ ના કરો. બહુ જ ખતરનાક વસ્તુ છે. તમારી ઇજ્જત, તમારી જાન, તમારા માલને પણ પામાલ કરી શકે છે, તમને બરબાદ કરી શકે છે. જેમ બને તેમ આ બધી વસ્તુઓથી દૂર રહો. અલ્લાહ ના કરે આવી કોઈ સ્કીમમાં ફસાઈ જશો તો તાત્કાલિક પોતાના ઘરવાળાને અગર ફસાઈ પણ જાઓ તો જાણ કરી દેવી જરૂર છે ઘરના મરદ પર. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં લફરાબાજીનું પ્રમાણ તો ખૂબ વધી ગયું છે, એટલે દરેક મા બહેનોને આ વસ્તુથી પણ બચવું જોઈએ. હવે આપણો ચોથો વિષય છે ઇન્ટરનેટની લત લાગવી. ખતરનાક મોજું છે, આ ખતરનાક વિષય છે. એટલો ખતરનાક મોજું છે ઇન્ટરનેટની લત લાગવી. ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ આપણને એવી લતમાં ફેરવી શકે છે કે આપણા ઘર અને દીન, સૌથી મહત્વની જે વસ્તુ છે, ઘર અને દીન બેઉને બરબાદ કરી નાખે. જ્યારે કોઈ મુસ્લિમ મહિલા ઇન્ટરનેટની લપેટમાં આવી જાય તો તમે સૌથી પહેલા તેના ઘર સંસાર પર તેની ગંભીર અસરો જોવા મળે છે. સમયની બરબાદી, ફરજોની અવગણના, ઇન્ટરનેટ પર કલાકો સુધી વ્યસ્ત રહેવાથી ઘરના કામોમાં આળસ, બાળકોની સંભાળ ના લેવી, પતિના હકની પરવા ના કરવી, પરિવાર પ્રત્યેની જવાબદારીઓ ભૂલી જવી, ઘર અસ્ત વ્યસ્ત રહેવું, ભોજન એટલે કે ખાવાનું સમયસર ના બનવું, બાળકો પર પૂરતું ધ્યાન ના આલવું. આ એક જ પરિવારના સભ્યો એક છત નીચે રહેવા છતાં જાણે અજનબી હોય. બધા પોતપોતાના મોબાઈલ લઈને કોઈક યુટ્યુબ પર છે, કોઈક ફેસબુક પર છે, કોઈક ઇન્સ્ટાગ્રામ પર છે. દરેક ઘરનો માહોલ અત્યારે આ બનતો જાય છે. પણ આપણે મોમીન છે અને આપણે મરતા સુધી આ બધી વસ્તુઓથી બચવાનું છે. આપણો દીન બચાવવાનો છે, આપણું ઘર બચાવવાનું છે. આ બધી વાતચીત ધીરે ધીરે ઓછી થતી જાય છે, સંબંધોમાં તણાવ આવતો જાય છે, પતિ પત્ની વચ્ચે ગેરસમજણ અને ઝઘડાઓ વધતા જાય છે. કેટલાય કિસ્સાઓમાં છેલ્લે તલાક પર વાત જતી રહી, ફક્ત ખાલી ઇન્ટરનેટની લતના લીધે. કેટલાય લોકો બૂમો પાડે છે કે ભાઈ મને રાતે ઊંઘ નથી આવતો. કેમ આવે? અલ્લાહ તાલા કહે છે વજઅલનલ લૈલ લકુમ લિબાસા, વજઅલનલ લૈલ લિબાસા. આ રાત મેં આરામ માટે બની છે. આજે આપણા નોજવાન છોકરા હોય કે છોકરીઓ હોય કે મોટી ઉંમરની વ્યક્તિ, ઓરતો હોય કે મર્દ હોય, બધાનો એ હાલ છે કે રાતે બબ્બે દોઢ વાગ્યા સુધી પોતાની પથારીમાં પણ ફોન લઈને મચેલ 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 યુટ્યુબ ઊંચું કરશે, ફેસબુક ઊંચું કરશે, નીચું કરશે. ફેસબુકની અંદર 1 કરોડ વિડીયો હોય છે, તમે આખી રાત જોશો તો બી એ પતશે નહીં. દીન બચવવો છે, ફજ્જરની નમાજ પઢવી છે. આ બધી ફિકર અને ચિંતા હશે તો ઇન્શાલ્લાહ આપણે આ બધી વસ્તુઓથી બાજ આવી જઈશું. અનિંદ્રાની કેટલાય લોકો શિકાયત કરે કે મને ઊંઘ નથી આવતી. આ ના આવવાનું કારણ આ મોબાઈલ છે. મોમિન હંમેશા પ્લાનિંગ વાળો હોય છે. એવરીથિંગ ઇઝ પ્લાન. દરેક વસ્તુ પ્લાનથી કરે છે. મારે આ ટાઈમે ખાવાનું છે, આ ટાઈમે જવાનું છે, આ ટાઈમે નાવાનું છે, આ ટાઈમે બેસવાનું છે, આ ટાઈમે કુરાન પડવાનું છે, આ ટાઈમે મારે ફજ્જરની નમાજ મૂકવાની છે, એનું એલાર્મ મૂકવાનું છે. દરેક વસ્તુ મોમિન હોય કે મોમિના औरत હોય, તેની જિમ્મેદારી છે કે દરેક વસ્તુ પ્લાનિંગથી કરે. હું તો એવું માનું છું કે એક બોર્ડ બનાવી દેવું જોઈએ અને બોર્ડ પર ટાઈમ ટેબલ લખવો જોઈએ. મોમિન હંમેશા ચોકન્નો હોય છે દરેક વસ્તુથી. એવરીથિંગ ઇઝ પ્લાન. બધી વસ્તુ પ્લાનથી કરો, ઇન્શાલ્લાહ તબારક વ તઆલા આપણી જિંદગીમાં ઇન્કલાબ આવી જશે. આ બધી વસ્તુ, આ નકારાત્મક અસર આ ઇન્ટરનેટની એટલી ખતરનાક આ એવી સામગ્રી છે, ઇસ્લામની શરીયત વિરુદ્ધ, જેવી કે અશ્લીલતા, ગીબત, ચુગલી, અયોગ્ય સંબંધો જેમ કે જીના તરફ દોરી જતી વાતચીત અને કુફ્ર. કુફ્ર એટલે ઇસ્લામથી ખારિજ કરી દેવું. આવી સામગ્રી જોવાથી, તેમાં સામેલ થવાથી ઈમાન નબળું પડે છે, ગુનામાં ફસાવવાની શક્યતા વધી જાય છે. ઇસ્લામિક મૂલ્યોથી દૂરી, જેમ કે ઇન્ટરનેટ પર અનિયંત્રિત વર્તન આ મૂલ્યોથી દૂર કરે છે. એક વ્યક્તિને સમાજમાં પણ ખોટા કાર્યો કરવા પ્રેરિત કરે. યાદ રાખો, અલ્લાહ તબારક વ તઆલા કુરાનમાં ફરમાવે છે આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ વલા તકરબુઝ ઝિના ઇન્નહુ કાન ફાહિશતન વસા. અને જીનાની નજીક પણ ના જાઓ, બેશક તે બેશર્મી અને અત્યંત ખરાબ માર્ગ છે. આ આયત ફક્ત શારીરિક જીનાની વાત નથી કરતી, પરંતુ તે તરફ પણ દોરી જાય છે. દરેક એવી પ્રવૃત્તિથી બચવાનો આદેશ આપે છે કે ઇન્ટરનેટ પર અયોગ્ય અને અશ્લીલ વાતચીત,
નગ્ન ફોટા, અનૈતિક સંબંધો બાંધવા, આ બધું નજીક ન જવાની કેટેગરીમાં આવે છે. આ બધી વસ્તુ જોવાથી પણ બચવાની સલાહ આપવામાં આવે છે આયતમાં. વલા તકરબુ ઝિના, કરીબ બી ના જાઓ. અને આ જ વસ્તુ તમે પોતાના બાળકો સાથે પણ કરો છો. તમને તમારા બાળકો મોબાઈલ સાથે જુએ તો એ પણ મોબાઈલની માંગ કરે છે. બી પ્રેક્ટિકલ. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણા સૌથી મોટા આઈડિયલ હતા, કરીને બતાવતા હતા. આજે હું મારી ઘેર જઈને આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહું તો મારો છોકરો કે મારી છોકરી બી મોબાઈલમાં જ વ્યસ્ત રહેવાની. અગર હું કુરાને મજીદ ઉઠાઈશ તો મારો છોકરો બી કુરાને મજીદ ઉઠાવશે, 100% ઉઠાવશે. કુરાન કહે છે લીમા તકુલુના મા લા તફઅલુન. તમે એ વાત કેમ કરો છો જે તમે પોતે નથી કરતા? તમે કુરાન પઢો નહીં, તમારી છોકરીના દબાણમાં લાવીને કહો કે કુરાન પઢ તો કઈથી પડશે? પહેલા આપણે કરવું પડશે. મારા નબીએ કરીને બતાવી છે ને પછી સાહાબાએ કરી છે. એટલે પ્રેક્ટિકલ થવાની જરૂર છે. મોબાઈલની લત પહેલા માએ અને બાપે, માતા અને પિતા બંને મોબાઈલની લતથી દૂર રહેવું પડશે. તો ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આપણી છોકરીને આપણો છોકરો બી મોબાઈલથી દૂર રહેશે. માં બુખારીની કિતાબ પકડશે તો છોકરી બી બુખારીની કિતાબ પકડશે. માં કહેશે કે મારે હદીસ શીખવી છે તો છોકરી બી ઇન્શાઅલ્લાહ હદીસની આદત પાડશે કે મારે રોજ જે 2-3 હદીસો યાદ કરવી છે. પણ આપણે જ મોબાઈલની અંદર આખો દિવસ ઉલજીને, ખાવાનું બનીને તરત મોબાઈલ, કચરા પોતા કરીને તરત મોબાઈલ, છોહર આવ્યો ને ખાવાનું આલીને છોહર બિચારો ખાતો હોય છે, લુકમો મેળતો હોય છે, અને એ મોબાઈલ. કેવું ખાવાનું બન્યું જેવું પૂછવાનો એને ટાઈમ નથી. નઉઝુબિલ્લાહ મિન ઝાલિક. આ બધી વસ્તુ ઇન્ટરનેટના નુકસાન છે. છેલ્લી વાત એ છે આની કે અત્યારે કેટલાય વિડીયો આપણે જોઈએ છે કે બાળકોને પોતાની માં કંઈક ભૂલીને આવતી રહેતી, મોબાઈલ લઈને ગઈ ડીમાર્ટમાં કે કોઈ મોટા શોપ મોલમાં, છોકરો પાછળ જે મોબાઈલ જોતી કઈ ને કઈ જતી રહે છે, ઘેર જાય છે તાર તો ખબર પડે કે મારો છોકરો રહી ગયો. કેટલી માને રિક્ષામાં બેઠા પછી ખબર પડે છે કે મારો છોકરો શોપિંગ મોલમાં રહી ગયો. કેટલા એવા વિડીયો, કાલે જ એક મુંબઈનો વિડીયો આવ્યો છે, 4 વર્ષનો છોકરો, એને એની માએ 12મા માળની બારી પર બેસાડી દીધો પુલમાં. જેવો પેલો છોકરો આમ ગયો સીધો જ નીચે. 4 વર્ષના છોકરાનો ઇંતકાલ થઈ ગયો. એની માં હજ્જડ થઈ ગઈ, રડીને અડધી થઈ ગઈ. શું કરવાનું પછી? આ મોબાઈલની ખતરનાક લત. ઇન્સાન તો જેના નાના બાળકોને બી માં ભૂલી જાય છે. એટલે આ બધી વસ્તુથી બચવાની જરૂર છે. જે વસ્તુ જેના માટે બની છે એનો ઇસ્તેમાલ કરવો જોઈએ. પણ અગર એનાથી આગળ આપણે વધી જઈશું તો અલ્લાહ બચાવે, આ ઇન્ટરનેટ તમને ખોટે રસ્તે લઈ જવા પર મજબૂર કરશે. અને આ ખોટી વસ્તુ છે. હવે 5મો અને છેલ્લો વિષય છે દિનમાં બગાડ. 5મો છેલ્લો વિષય છે દિનમાં બગાડ. કોને અને કોને સાંભળવો અને કોને નહીં. તો અલ્હમ્દુલિલ્લાહ મોલાને આપણને કહી દીધું, પણ તે છતાં બી 2 નાની વાત કહી દઉં. વોટ્સએપ યુનિવર્સિટી પરથી કે યુટ્યુબ પરથી મળતું ઇલ્મ ચકાસો. કારણ કે આના પરથી સાચા લોકો કરતા ખોટા અને જુઠ્ઠા લોકોની સંખ્યા વધે છે. ઘણી એવી માહિતીઓ છે કે જુઠ્ઠી હોય છે, દિનમાં બગાડ ફેલાવે છે. કારણ કે બિદઅતી લોકો પણ ઇન્ટરનેટથી બિદઅતનો ખૂબ પ્રચાર કરે છે. જેમ કે આ કામ કરવાથી સવાબ મળશે, આ પડવાથી સવાબ મળશે. જે રીતના મોલાને કઈ યાસીન કુરાનનું દિલ છે, કોઈ હદીસથી સાબિત નથી. આવો વજીફો બાંધવાથી ફરિશ્તો ઉચકીને જન્નતમાં લઈ જશે, તમારા કદમોમાં જન્નત આવી જશે, ફલાણા બાબા કે પીર તમને જહન્નમથી બચાવી લેશે. આવી નકામીને ગુનાહિત વાતોથી બચવા માટે જાણકારી મેળવો કે કોને સાંભળવા અને કોને નહીં. કોને સાંભળવા કે આપણા અહેલે હદીસ મુકમ્મલ બહેતરીન જે આલિમ હોય તેની ક્લિપ સાંભળો. અહેલે હદીસ આલિમ છે કે બિદઅતી છે તેની જાણકારી હાસિલ કરો. આ સમગ્ર મુદ્દાઓથી જાણવાનું મળે છે કે ઇન્ટરનેટ આઝાદીના નામ પર બેહયાઈ, બેપરદગી અને દિનમાં બગાડ અને ભાન ભૂલી જવું. જે રીતે આપણી વાત કરી કે ભાન ભૂલી જાય છે માયો, પોતાની નાની ઓલાદોને ભૂલી જાય, ઈમાન અને ઇસ્લામથી દૂર અને કુફરની નજીક લઈ જાય.